ગરબાની ટિકિટ माधव हरे हरि बोल मुकुंद माधव गोविंद गोविंद बोल मुकुंद माधव गोविंद बोल प्यारे मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल हरि बोल हरि हरि बोल 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 राजीव नयन धरे धनुषायक राजीव नयन धरे धनुषायक भगत विपति भंजन सुखदायक भगत विपति भंजन सुखदायक मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजिर बिहारी द्रवहु सुदशरथ अजिर बिहारी जनक सुता जग जननी जानकी जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की अतिशय प्रिय करुणा निधान की ताके जुग पद
कमल मनावो। जासु कृपा कमल मनावो। जासु कृपा निर्मल मति पावो। जासु कृपा निर्मल मति पावो। महावीर विनवो हनुमाना। महावीर विनवो हनुमान। राम जासु जस आप बखान। राम जासु जस आप बखान। प्रणवौ पवन कुमार खलबन पावक ज्ञान घन। हरि समतूला जेनन मत हरि गुरुपद मूला। सिर काटू कुंवरी समतूला। हृदय नहीं आनी जीवन सब સમાન તેહી પ્રાણી। જેમ વૃક્ષના ઉપર અનેક પક્ષીઓ બેઠા હોય, એ પક્ષીઓ ચિચિયારીઓ કરતા હોય, પણ એ પંખીને ઉડાડવા માટે તમે પ્રાર્થના કરો તો નહીં ઉડે, પણ ખાલી એક તાળી પાડો પંખી ઉડી જાય। એમ ગોસ્વામીજી કહે છે કે રામ કથા એ તાળી છે। રામ કથા સુંદર करतारी संशय विहग उडावन। राम कथा सुंदरी करतारी संशय विहग उडावन। भगवान रामनी कथाનું કોઈ શ્રવણ કરે એની તમામ શંકાઓનું સમાધાન થાય। એને એના તમામ સંશયના પંખી એ વૃક્ષના પર બેઠા હોય એ ઉડી જાય, કારણ કે રામ કથા તાળી છે। દેવી તમારા સવાલો ખૂબ સુંદર, મને રામ કથા કરવા માટે પ્રેરણા આપી, તમને ધન્યવાદ આપું છું દેવી, પણ તમારા મનમાંથી હજી શંકા નથી ગઈ એનું મને દુઃખ। બાતુલ ભૂત વિવાસ मतवारे ते नहीं बोलही बचन विचारे। बातुल भूत विवास मतवारे आ त्रण छे ने वगर विचारे बोले। बचन विचारे। एक तो बातुल जेने वायुनो रोग होय, वायुनो गैस गैस है गैस चढ़े ने त्यारे माणस बेफाम थई जाय। પછી એ વગર વિચાર જ બોલ્યા કરે। અને ભૂત બીબસ જેને ભૂત વળગ્યું હોય એ બોલે અને ધ્યાન ન દેવાય। અને મતવારે જેને શરાબનું પાન કર્યું મતવાલો બન્યો છે અને નશામાં જે કાંઈ બોલે એને સાચું ન મનાય। દેવી તમારા માનસમાંથી જે શંકા નથી ગઈ એ વાતનું થોડુંક દુઃખ છે। દેવી સગુણ ને અગુણના આ માથાકૂટમાં શું કામ પડવું છે? પણ છતાંય કહું તો સગુણ અને અગુણમાં કોઈ ભેદ નથી। જે નિર્ગુણ છે, જે નિરાકાર અવ્યક્ત, જે અજન્મા પરમાત્મા છે, એ જ ભક્તો માટે સગુણ સાકાર બની અને ભક્તોનું હિત કરે છે। અગુણ અલખ અગુણ અલખ અગુણ અલખ અરૂપ અજ જોઈ ભગત પ્રેમ બસ સગુણ સોઈ। अगुण अलख अरूप अज जोई प्रेम बस सगुण सोई। ए देवी ये परमात्मा अगुण, राम अगुण छे, अलख छे, ब्रह्म छे। देखो भाई यहाँ पर लिखा है राममानस में भगवान केवा, ब्रह्म केवो, परमात्मा केवा એનું સ્પષ્ટ ચિત્ર તો વેદો પણ આપે। વેદોએ પણ અનુમાન કરીને કહ્યું કે આવા હોઈ શકે। આદિ અંત કો
જાસુ ન પાવા મતિ અનુમાની નિગમ અસગાવા આદિ અંત કો જાસુ ન પા મતિ અનુમાની મતિ અનુમાની નિગમ અસગા આદિ અંત કો જાસુ ન પાવા મતિ અનુમાની નિગમ અસગા મની હાનિ થાય जब जब होई करम की हानि बाढ़ही असुर अधम अभिमानी जब जब होई धर्म के हानि बाढ़ही असुर अधम अभिमानी જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત એનું બિલકુલ બેઠું ટ્રાન્સલેશન પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ અને ધર્મની સ્થાપના કરવા માટે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી જુગે દેવી પરમાત્મા પ્રગટે એના એક કારણ નથી હોતા ઘણા બધા કારણો અને ઘણા બધા કલ્પમાં ઘણી બધી વાર પરમાત્મા રામનું પ્રાગટ્ય કોઈ કલ્પમાં આ કારણ બતાવ્યું કોઈ યુગમાં આ કારણ બતાવ્યું એમ છતાંય દેવી હું તમને ભગવાન રામના પ્રાકટ્યના કારણો બતાવું છું જય વિજય નામના પરમાત્માના બે દ્વારપાળો વૈકુંઠમાં પરમાત્મા નિવાસ કરે ચોકીદાર બનીને આ જય વિજય ભગવાનની ચોકી કરે પરમાત્માના જ પુત્રો સમાન સનત કુમારો બ્રહ્માના 4 દીકરા સનક સનંદન સનાતન અને સનત ભગવત દર્શન કરવા માટે વૈકુંઠમાં ગયા તો જય વિજય સનત કુમારોને અટકાય જ્યાં સુધી ભગવાન અમને રજા નહીં આપે ત્યાં સુધી તમને અંદર પ્રવેશ નહીં મળે સનત કુમારોએ કહ્યું પણ લક્ષ્મી અમારી માં છે નારાયણ અમારો પિતા છે અમારા માતા પિતાનું ઘર તમે અમને અટકાવો સનત કુમારોને કહ્યું જય વિજય ગમે તે હોય જ્યાં સુધી અમારો પરમાત્મા આજ્ઞા નહીં કરે સેવક ધર્મ છે અમારો આજ્ઞા ન મળે ત્યાં સુધી પ્રવેશ નહીં મળે મહારાજ સનત કુમારોને ક્રોધ આવ્યો વૈકુંઠ સુધી પહોંચી ગયા હતા હા બધું ઓળંગી શકાય છે કામને લોભને માયાને ઓળંગી નામ છેલ્લે પણ એ આ છેલ્લો દરવાજો ક્રોધનો છે છેલ્લો બસ લાસ્ટ જો જીતાઈ જાય એમાં જો માણસ સફળ તો લક્ષ્મીનારાયણ નજીક જ છે પણ છેલ્લે માણસને આ અટકાવે તમે જુઓ ને મુક્ત અવસ્થા હોય આમ મુક્ત જીવન હોય માયા ન હોય મમતા નહીં માંગ કે ખાના મસ્જિદ મેં ઉપર આભ નીચે ધરતી કાંઈ લેવા દેવા નહીં પણ ક્રોધ એટલો બધો ભર્યો હોય હા મહાત્મા આપણે એક મહાત્મા એક ભાઈને ઘેર ગયા તો બિચારા પરિવારે આમ દૂધ ગરમ કર્યું અને અંદર કેસર ને બધું નાખીને હલાવીને બનાવ્યું ગરમ ગરમ ચાંદીના ગ્લાસમાં આપ્યું તે મહાત્મા પકડવા ગયા ત્યાં તો હાથ દાજો ત્યાં તો આમ એટલા ધગે પણ ધગે જ નહીં લે ગરમ છે ધગે એમાં તું આટલો બધો બૂમ શું કામ મારે છે થોડી વાર પછી પીને એટલે એ અવસ્થામાં પણ આ તમે જો ક્રોધને જીતવો કઠિન છે હા એટલે જય વિજયને તુરંત ક્રોધના આવેશમાં શાપ આપી દીધો કે તમે 7 જન્મ સુધી અવતાર લો તમારા 7 જન્મો લેવા પડે આ સાંભળી પરમાત્મા બહાર આવ્યા પછી ભગવાને બેને આશ્વાસન આપીને કહ્યું સનત કુમારોએ પશ્ચાતાપ કર્યો સનત કુમારોને કહ્યું કે તમે ચિંતા ન કરો આ મારી ઈચ્છા હતી કે આ જય વિજયને શાપ મળે અને જય વિજયને કહ્યું કે તમે ચિંતા ન કરો નિષ્ઠાથી બરાબર પાલન કરતા હતા ધર્મનું તમને શાપ મળ્યો તો તમે 3 અવતાર લો સનત કુમારોએ થોડુંક પરિવર્તન કરીને એમ કહ્યું કે 7 જન્મો લેવા પડે પણ જો ભગવાનની સાથે દ્વેષ કરે વેર કરે તો 3 જન્મમાં મુક્તિ થાય ભગવાને કહ્યું તો તમે મારી સાથે વેર કરો તો તમારી 3 અવતારમાં મુક્તિ થાય તો તમને તારવા માટે હું 4 અવતાર લઉં આ જય વિજય અને એટલા માટે રામાયણમાં લખ્યું છે વિપ્રશાપ તે દો નવ ભાઈ
प्रशाप ते दो नव भाई।